ગભરાવાની કોઈ જરૂર નથી. ખરેખર આ અફવા છે. આવી કોઈ અછત ઊભી થઈ નથી. નમસ્કાર, હું અહીંયા હમણાં 1 કલાકથી લાઈનમાં ઊભેલી હતી અને બહુ જ બધા પાછળથી પણ એટલી જ લાઈન છે, આગળ પણ એટલી જ લાઈન છે, પણ પબ્લિક ખબર નહીં વધતું જ જાય છે, ઘટવાનું કોઈ નામ નથી. 4:30 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહેલા. અચ્છા, સંદેશો શું આપશો લોકોને અમારા તરફથી સંદેશો એવો છે કે આપણી પાસે માલ પૂરતો સ્ટોકમાં છે ને અત્યારે બી માલ છે ને અત્યારે ગાડી આવવાની ચાલુ છે, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. તમારી વાત કરીએ તો કેટલા સ્ટોક પડેલો છે? આપણી પાસે 2 દિવસ માલ ચાલે એટલો માલ છે ને અત્યારે બી હાલ ગાડી આવે એટલે અઠવાડિયું માલ મળશે એવી ખાતરી આપીએ છીએ. લોકોને શું કહેશો કે અત્યારે જે ભરાવા માટે ફસારો છે? લોકોને આપણે એવું જ કહેવું છે કે રોજે રોજનો પૂરતો સ્ટોક છે જ આપણી પાસે, જેટલું પુરાવો એટલું જ પુરાવો, વધારે પુરાવાની કોઈ એ જ નથી. હાલની પરિસ્થિતિ જોતા જે રીતે આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબે જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું એ મુજબ સુરત શહેર અને સુરત જિલ્લામાં આવી કોઈ અછત ઊભી થઈ નથી. મેઇન ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે જે ક્રેડિટ કરાવવા પૈસા બાબતનો મુદ્દો છે, એના લીધે લોકો સોશિયલ મીડિયાના આધારે ખોટા પેનિક થાય છે અને ખોટી અફવાના આધારે જે લાઈનો લગાવે છે એવું કશું કરવાની જરૂર નથી. શાંતિથી પૂરતો જથ્થો અવેલેબલ છે અને શાંતિથી પોતે પોતાની રીતે જથ્થો અલગ રીતે મેળવી શકે છે. એટલે અમારે નમ્ર વિનંતી છે એઝ અ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કે સુરત શહેરમાં અને સુરત જિલ્લામાં આવી કોઈ પણ પ્રકારની અછત છે નહીં અને આવી કોઈ પણ અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં. પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે. અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશો અમને નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું. માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં અને આપને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે અને આવું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે અફવાઓ ન માનીને અને પેનિક ન કરવું જોઈએ અને અમારા પેટ્રોલ પંપને ના ડીલરોને આપ સાથ અને સહકાર આપો તેવી અમારી નમ્ર વિનંતી છે. આભાર.